નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનાર 4 સપ્તાહ દરમિયાન વરસાદની ગતિવિધિ બાબતે જે આઈએમડીની નવી અપડેટ આવી છે તો તે શું કહી રહી છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, મારી સ્ક્રીન પાછળ તમે મેપ જોઈ રહ્યા છો। અત્યારે આમ જોવા જઈએ તો રાજ્યમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। એનું મુખ્ય કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના ભાગ સ્વરૂપે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્ય અસર છે તે રાજસ્થાનના ભાગોમાં વધુ જોવા મળી રહી છે। ત્યારે અત્યારે મારી સ્ક્રીન પાછળ તમે જે મેપ જોઈ રહ્યા છો તેમાં ખાસ કરીને 4 જૂનથી લઈ અને 18 જૂન વચ્ચેનો જે સમયગાળો છે બંને મેપનો, તેમાં ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ ગુજરાતના ભાગોમાં જોવા મળે તે પ્રકારના સંકેતો આઈએમડીના કહેવા અનુસાર અત્યારે જે મેપ તેમણે આપ્યા છે તે મુજબ જોવા મળી રહ્યા નથી। અન્ય ભાગોમાં પણ વરસાદનું પ્રમાણ ભારતના અનેક રાજ્યોમાં ઓછું રહેવાની શક્યતાઓ આ સમયગાળા દરમિયાન દેખાઈ રહી છે તેવું આઈએમડીનું અનુમાન છે। એટલે ગુજરાતમાં ખાસ મોટી વરસાદની ગતિવિધિ દેખાતી નથી અને એક પ્રકારે નોર્મલ કરતાં ઓછો વરસાદ એટલે કે પીળો કલર દેખાય છે જે નોર્મલ કરતાં ઓછો વરસાદ થવાના સંકેતો આ જે તારીખો છે તેમાં આપ્યા છે। તો આમ જોવા જઈએ તો છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે, પરંતુ જે સારો એવો વરસાદી માહોલ જોવા મળતો હોય છે તે પ્રકારનો માહોલ જોવા નહીં મળે તેવા સંકેતો આઈએમડીના ચાર્ટ મુજબ જોવા મળી રહ્યા છે। અને ત્યારબાદ 18 જૂનનો સમયગાળો છે, 18 જૂનથી લઈ અને 2 જુલાઈ 2026 સુધીના જે મેપ તમે અત્યારે બંને મેપ જોઈ રહ્યા છો તેમાં વરસાદની ગતિવિધિ ગુજરાત રાજ્યમાં ખૂબ સારી રહે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે અને દુધિયા કલર છે નોર્મલથી વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે। મતલબ કે એક સારા વરસાદના સંકેતો જે 18 જૂન પછીનો સમયગાળો છે તેમાં આઈએમડીના ચાર્ટ અનુસાર જોવા મળી રહ્યા છે। આમ જોવા જઈએ તો એ તારીખ છે તે પણ નોર્મલ નજીક ગણી શકાય અને નોર્મલ નજીક વરસાદની ગતિવિધિ સારી રહેવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન વિધિવત રીતે 15 જૂન પછી જ થતું હોય છે, પરંતુ ક્યારેક એનાથી વહેલું પણ ચોમાસું આવી જતું હોય છે, વહેલો પણ વરસાદ થઈ જતો હોય છે। પરંતુ આ વખતે વરસાદની ગતિવિધિ છે તે આઈએમડીના કહેવા અનુસાર આઈએમડીની જે લેટેસ્ટ છે તે મુજબ જોવા જઈએ તો 18 જૂનથી 2 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન સારી રહે તે પ્રકારના સંકેતો આઈએમડી દ્વારા આપવામાં આવી રહ્યા છે। તો આપણે આશા રાખીએ કે ચોમાસું છે તે ગુજરાતના ભાગોમાં પણ સમયસર આવે, સમયસર વાવણી લાયક વરસાદ થઈ જાય, જેથી કરીને ધરતીપુત્રોના જે ઘરમાં બિયારણ છે તે સચવાઈ જાય અને પૂરતો વરસાદ જે વાવણીમાં જોઈતો હોય તે પ્રકારનો વરસાદ તમામ વિસ્તારોમાં થઈ જાય તેવી આશા રાખીએ। અને કંઈ સિસ્ટમ બાબતની અપડેટ રહેશે તો તે પણ તમારા સુધી આપવામાં આવશે। તો આ અત્યારની જે લેટેસ્ટ અપડેટ છે તમારા સુધી આપી છે।